નમસ્કાર મિત્રો. ભાઈનો કોલ આણંદમાં કેમ ન આવ્યો? પરસોત્તમભાઈ સોલંકી આણંદ બાબતે કેમ ન બોલ્યા? આણંદમાં કોળી સમાજની દીકરીને લઈ મોટા મોટા આગેવાનો બોલ્યા, પરંતુ પરસોત્તમભાઈનો ફોન કેમ ન ગયો? આ સવાલ હવે થઈ રહ્યા છે અને તેના વિડીયો પણ બની રહ્યા છે. શું નેતાઓ ફસાઈ રહ્યા છે? શું સમાજના નામે રાજકારણ થઈ રહ્યું છે? અને બગદાણાવાળી ઘટના સાથે કેમ સરખામણી થઈ રહી છે? પહેલા તમે સાંભળો જે નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારબાદ બધું વાત કરીએ. ફતેપરા ગામ છે. એની દીકરી હોસ્ટેલમાં ભણતી હતી, ધરતી કરી. એને મારીને લબડાવી છે અને સંસ્થા વાળા એવું કે હેન્ડી વાળા આણંદ એમ કે સુસાઇડ કરી, લબડાવી દીધી છે મારીને સાહેબને. હા, આ એ સંસ્થા વાળા કોઈ ગમે એને કર્યું અને એને સુસાઇડ કરી એવું બહાર પાડે છે. પણ અમારામાં એક ગીત વાગતું હતું, ચિયું ગીત ખબર કે ભાઈ નો આવે કોલ ને થઈ જાય મેટર સોલ્વ. પણ અહીંયા ભાઈ ના આવ્યા અને ભાઈ નો કોલ ના આવ્યો. ગજબ કરતે હો પાંડેજી, હે ને? ભાઈ ના આવ્યા અને કોલ ના આવ્યો. રાજકારણ કરો છો? હે નકરું રાજકારણ કરો છો? નહીં ચાલે. રાવડી બોલે રાજકારણ કોઈનું નહીં હાલવા દઉં. મોટો ભૂખ પૈસે ને ભૂખ તોય હમો કરીશ. જય માંદાતા. આપે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું કે ફોન કેમ નથી આવતો, અને એ પણ કહેવામાં આવ્યું કે સમાજના નામે રાજકારણ નહીં ચલાવવામાં આવે. હવે તમારો સવાલ એ પણ હશે, ઘણા લોકો એ પણ કહેશે કે શું કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે વિડીયો બનાવી દે તો તમે તેના સમાચાર કરશો, અથવા તો લોકોએ શું તેને ગંભીરતાથી લેવાની જરૂર છે? આ જ બાબતે અમે કોળી સમાજના એક આગેવાન સાથે પણ વાત કરી લીધી કે તેઓ શું વિચારી રહ્યા છે, જેનાથી વધુ લોકો સુધી સ્પષ્ટતા પહોંચે. સાંભળો. ખરેખર અરેરાટી ભરી અને દુઃખદ ઘટના છે. કારણ કે 2 વર્ષની અંદર 2 દીકરીઓ, જે સગીરવાઈની અને આશાસ્પદ દીકરીઓ હતી, વિદ્યાર્થીનીઓ હતી, એના સેમ પેટર્નથી જે મૃત્યુ થયા છે ગળે ફાંસો દઈને. તો ક્યાંક ને ક્યાંક મેં નજરે જોયું, સંસ્થામાં મેં વિઝિટ કરી, દીકરીઓના ઘરે જઈને એની વાલીઓની મુલાકાત કરી, કલેક્ટર સાહેબને મળ્યા, પોલીસ અધિકારીઓને મળ્યા અને માહિતી મેળવી. એમાં ક્યાંક ને ક્યાંક આ દીકરીઓ છે એની હત્યા થઈ હોય અને ક્યાંક ષડયંત્ર કરીને, પ્રી પ્લાનિંગ કરીને આ દીકરીઓને સેમ કબાટના હેન્ડલ સાથે બાંધી અને 5-6 મુદ્દા એવા એમાં સામે આવે છે, ધ્યાનમાં આવે છે. 100% આની આત્મહત્યાની પણ હત્યા થઈ હોય એવું દેખાઈ રહ્યું છે. આવી જ ઘટના અગાઉ ભાવનગરમાં પણ કોળી સમાજની દીકરી સાથે જ બનેલી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સંસ્થાઓ, જે સંસ્થાની અંદર આવી ઘટનાઓ બની છે, એ સંસ્થાઓ ક્યાંક ને ક્યાંક મોટા રાજકીય નેતાઓ સાથે સાંઠગાંઠ અને સંકળાયેલા છે અને ઊંચી વગ ધરાવતી આ સંસ્થાઓ છે. એને લઈને ક્યાંક ને ક્યાંક જે દીકરીઓને ન્યાય મળવો જોઈએ, જે તટસ્થ તપાસ થવી જોઈએ, પારદર્શક તપાસ થવી જોઈએ, એ તપાસ થતી નથી અને ભીનું સંકેલાવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે પોલીસ ઉપર પણ શંકા ઉપજી રહી છે, પ્રશાસન ઉપર પણ શંકાઓ ઉપજી રહી છે. ત્યારે ખાસ કરીને હું આ ઘટનામાં ગયો હતો અને મેં અલ્ટિમેટમ પણ આપ્યું છે કે 17 તારીખ સુધીમાં આની તપાસ SIT અથવા તો CID ક્રાઇમને સોંપવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં બગદાણામાં જે રીતે આંદોલનો થયા હતા એ જ પ્રમાણે આણંદમાં પણ આંદોલન કરવા માટે કોળી સમાજ મજબૂર બનશે. રાજુભાઈ, એક વાત એ છે કે લોકો સરખામણી કરી રહ્યા છે. બગદાણાના જે કેસની સરખામણી આણંદ સાથે કરવી કેટલી યોગ્ય છે, અને બીજી વાત એ છે કે બગદાણા સમયે જે નેતાઓ ખૂબ એક્ટિવ જોવા મળ્યા, જેમણે ખૂબ રસ લીધો, એ પછી હીરાભાઈ હોય, પરસોત્તમભાઈ હોય, તો એમની પણ વાત કરવામાં આવી રહી છે કે તમે અહીં કેમ નથી આવતા. તમે શું માનો છો કે આ સવાલ અને આ વાત યોગ્ય છે? સરખામણીની આપ વાત કરો છો, સરખામણી તો હું નહીં કહી શકું, પરંતુ ગુજરાતની અંદર છાસવારે કોળી સમાજ, ઠાકોર સમાજ અને અન્ય 50 સમાજ ઉપર અવારનવાર અન્યાય ને અત્યાચારો થાય છે. આ અન્યાય ને અત્યાચારો દેશના બંધારણ પ્રમાણે, દેશના કાયદા નિયમો પ્રમાણે આ લોકોને, 50 ગરીબ સમાજને ન્યાય મળતો નથી. ક્યાંક ને ક્યાંક મોટા માથાઓ, વગ ધરાવતા પૂંજીપતિઓ આવા સામાન્ય લોકોની સાથે અન્યાય કરતા હોય છે. એમાં અધિકારીઓ પણ સંડોવાયેલા હોય છે, સામેલ હોય છે. ત્યારે
ખરેખર આવા બધા કેસની અંદર અનેકો વખત આપણે જોયું ગુજરાતની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે અને સ્પષ્ટ રીતે તે આ લોકોને ન્યાય મળતો નથી. ત્યારે જે બગદાણાની અંદર કોળી સમાજના નેતાઓ ખૂબ મોટી સંખ્યામાં એક મોટું જૂથ લઈ અને મુખ્યમંત્રી પાસે રજૂઆત કરવા ગયા હતા, ન્યાય માંગવા માટે ગયા હતા અને ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી અને ત્યારબાદ આ નવનીતભાઈને છે એ 50% જેવો ન્યાય મળ્યો છે એમ કહી શકાય. પરંતુ મારે કહેવું છે કે ગુજરાતની અંદર જ્યાં જ્યાં આવી ઘટનાઓ બનતી હોય, જેમ તમે લોકો, હું આ ગુજરાતના કોળી સમાજના સત્તાધારી પક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે આ દીકરીઓ છે, એક બાજુ સરકાર જે તમે જે સરકારમાં બેસો એ મોટી મોટી વાતો કરે છે. સરકાર, ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓ, મહિલા સુરક્ષાની વાત કરે છે, મહિલા સંરક્ષણની વાત કરે છે, મહિલાને આત્મનિર્ભર બનાવવાની વાત કરે છે. ત્યારે જ આવી ઘટનાઓ એક શરમજનક છે સમાજ માટે અને આ ગુજરાતની જનતા માટે. ત્યારે હું નેતાઓને કહેવા માંગુ છું ધાર્મિકભાઈ કે ખરેખર આવી દીકરીઓ માટે જયારે આપ રખોપા કરવાની વાત કરતા હો ત્યારે અત્યારે રખોપા કરવાનો સમય આવી ગયો છે. આ દીકરીઓને ન્યાય અપાવો. તમે લોકો પણ આનંદ આવો, આગળ આવો અને ખરેખર દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને સત્યમેવ જયતે, સત્ય બહાર આવે એ દિશામાં આપ પણ રજૂઆત કરો અને આના માટે કામ કરો એવી મારી તમામ અમારા સમાજના ઉપર લેવલના નેતાઓને અપીલ છે. છેલ્લો સવાલ એ છે કે જે બગદાણા વાળી ઘટના હતી એમાં ઘણા વિડીયો પણ સામે આવ્યા હતા, ઘણા ઓડિયો પણ સામે આવ્યા હતા. ઘણા લોકોનો તર્ક એ છે કે ભાઈ એ સમયે તેવા પુરાવા સામે આવ્યા હતા એટલે ઘણા નેતાઓ ખુલીને બહાર આવી ગયા. પછી અંદરખાને એમની કોઈ દુશ્મની હોય કે કઈ જૂના હિસાબ કિતાબ હોય તો પણ ભલે, પણ ઘણા પુરાવા આવ્યા હતા. તો તમે માનો છો કે આમાં પુરાવાનો અભાવ છે એટલા માટે નેતાઓ શાંત બેઠા છે? ના, બિલકુલ નહીં. પુરાવા તો જયારે તપાસ થાય ત્યારે બહાર આવે ને ધાર્મિકભાઈ. જી, તમે રજૂઆત જ ન કરો. આપણે ક્યાં કોઈને એવું કેવું કે આને ફાંસીના માજરે ચડાવી દો કે આને જેલમાં. તમે કાયદા પ્રમાણે, સંવિધાન પ્રમાણે, નિયમ પ્રમાણે તમે તપાસ માંગો, જે યોગ્ય તપાસ. નવનીતભાઈ ક્યાં શરૂઆતમાં તો ક્લીન ચીટ જ આપી હતી આરોપીઓને, પરંતુ જયારે તપાસ થઈ, એસઆઈટી ની એક ટીમ બેઠાડવામાં આવી અને એને તપાસ કરી, એમાં આરોપીઓ સાબિત થયા છે, ગુનેગારો સાબિત થયા છે. તો એવી જ રીતે આમાં કોઈને સીધું આક્ષેપ કરવાની વાત જ નથી. માત્ર ને માત્ર તપાસની વાત છે. તમે તપાસ કરવા માટે તો તમે રજૂઆત કરો. તમે જેમ નવનીતભાઈ માટે ગાંધીનગર ગયા હતા એવી રીતે ગાંધીનગર જાઓ મોટો કાફલો લઈને. પછી હર્ષભાઈ સંઘવી હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, મુખ્યમંત્રી હોય, એ તમને લોકોને એસઆઈટી ની રચના કરશે, વળી પાછું મહિનો હાલશે, વળી પાછો 50% ન્યાય મળશે. આવું બધું થઈ શકે? જી રાજુભાઈ, સિસ્ટમ બની ગઈ છે કે ન્યાય મેળવવા માટે ગાંધીનગર જવું પડે. જી હા, એ પણ ખૂબ મોટી વાત કહી શકાય, કારણ કે નેતાઓનું કામ લોકોની સેવા કરવાનું છે, રજૂઆત કરવાનું છે, પરંતુ ખરા અર્થમાં આ કામ તો પોલીસ ખાતાનું પણ આવે છે, કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ છે. પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ લોકોની દાખલ નથી થતી. તો આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે સ્વાભાવિક છે કે મોટા નેતાઓ પાસે આશા રાખે, અપેક્ષા રાખે, એ જોઈ શકાય. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. ખૂબ ખૂબ આભાર. આભાર ધાર્મિક. હવે સાંભળ્યું કે શું કહ્યું. તમે સમજો કે નેતાઓ પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન અમુક ઉદાહરણ સેટ કરતા હોય છે જેનાથી તેને આવનારી ચૂંટણીમાં પણ મદદ મળે. એની જે મુખ્ય વોટ બેંક હોય તેની માટે તેઓ એક્ટિવ છે, કામ કરી રહ્યા છે, તે વાત લોકો સુધી પહોંચાડતા હોય છે. પરંતુ કોઈ એક કેસમાં તમે ખૂબ એક્ટિવ રહો, મુખ્યમંત્રી સુધી તમે એક આખા સમૂહ સાથે પહોંચો અને બીજા કેસમાં બોલો પણ નહીં, ત્યારે 100% સવાલ થાય. એ સવાલ ત્યારે પણ થયો હતો કે જ્યારે વિછિયાની ઘટના બની હતી ને એક પણ ધારાસભ્ય બોલવા માટે તૈયાર નહોતો. જોકે એક વાત 100%ની છે કે ત્યારે હીરા સોલંકીએ ગુજરાત તક સાથે વાતમાં એ બાબતનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને હીરા સોલંકી આ કેસમાં પણ એક્ટિવ રહ્યા. પરંતુ હવે આણંદમાં એક્ટિવ નથી, તો તેમના સામે પણ સવાલ થઈ રહ્યા છે અને પરસોત્તમભાઈ સામે પણ સવાલ થઈ રહ્યા છે કે તેઓ કેમ નથી બોલી રહ્યા. પરસોત્તમભાઈ સોલંકી ખૂબ મોટા નેતા છે અને તેને સામાજિક નેતા લોકો માને છે. આ માટે લોકો સવાલ કરે ને આજ માટે સમાચાર પણ બને કે તેઓ સામાજિક નેતા છે, સામાજિક નેતા છે, તેવી વાતો ચાલે છે અને ઘણી જગ્યાએ તેમણે સાબિત પણ કર્યું. પરંતુ આ જગ્યાએ ન બોલવું એ શું સાબિત કરે છે? શું ભારતીય જનતા પાર્ટીનું પ્રેશર છે કે પછી બગદાણાની ઘટના પછી ઘણું શીખી ગયા છે?
લોકોની અપેક્ષા વધી જતી હોય છે. તમે જુઓ કે કોઈ એક કામમાં તમે ખૂબ મહેનત કરો પછી લોકોની અપેક્ષા વધી જતી હોય છે કે અહીં પણ આવશે, પહેલી જગ્યાએ પણ જશે. જો કે નેતાની દ્રષ્ટિએ તમે વિચારો તો એ શક્ય નથી. ઘણી વખત નેતાઓ પોતાના વિસ્તારમાં, પોતાના ગઢમાં, પોતાના જિલ્લાની આજુબાજુ ખૂબ એક્ટિવ રહેતા હોય છે, પણ દૂર હોય તો ત્યાં તેઓ નથી જતા. ઘણી વખત ત્યાંના મામલામાં પડતા પણ વિચારે છે, કારણ કે ત્યાંની રાજનીતિ પણ અલગ ચાલતી હોય છે. ખેર, આપણે તમામ સવાલો કરી. આપણે એ પણ પૂછ્યું કે એ સમયે ઘણા પુરાવા સામે આવ્યા હતા, તો આ બાબતમાં પણ તેમણે જવાબ આપ્યો કે તપાસ કરે તો પુરાવા સામે આવે ને. વધુ માહિતી આવનાર દિવસોમાં સામે આવશે, પરંતુ વાત ફક્ત આણંદની નથી. તમે લખીને રાખો, આવનાર દિવસમાં 2027 એવા અઢળક વિડીયો સામે આવશે, એવા અઢળક લોકો સામે આવશે કે જે કહેશે કે તમે ત્યાં એક્ટિવ હતા, અહીં કેમ નથી. અને સવાલ થવાનો છે, કારણ કે તમે એક જગ્યાએ ખૂબ એક્ટિવ રહ્યા છો અને ઘણી જગ્યાએ તમે નહીં બોલી શકો, એ પણ સ્વાભાવિક છે. ત્યારે લોકો સવાલ કરશે. આપનો અભિપ્રાય મિત્રો લખજો કોમેન્ટ બોક્સમાં. આપ શું વિચારો છો? ધન્યવાદ.